શહેરના ઉધના વિસ્તારમાં અકસ્માતે બાળકના મોતની ઘટના સામે આવી છે। મહાનગરપાલિકાની કચરાની ગાડીએ ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને અડફેટે લેતા આ બાળકનું મોત નીપજ્યું। આ અકસ્માતમાં કાર્તિક મોહિત નામના બાળકનું મોત નીપજ્યું। કાર્તિકે તેની બહેનો સાથે સ્કૂટરમાં જઈ રહ્યો હતો ત્યારે એસએમસીની કચરાની ગાડીએ તેને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કચરાની ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ शुरू करी है। 10-10:30 बजे की बात है। मेरे को कॉल से कॉल आया कि भैया आपका लड़के को एक्सीडेंट हो गया। तो कचरा पेटी वाला जो गाड़ी है बोले उसके अंदर गाड़ी घुस गई बोले आपकी लड़की की। मेरा लड़का जगह पे या स्पॉट खलास हो गया और वो कचरा वाले की बेदर्दी की वजह से उसने ना सिग्नल दिया ना कुछ किया, वहां से टर्न मार लिया उसने और मेरे लड़की की डेथ। बाळकનું મોત થયું છે। પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું। પ્રાથમિક જાણના આધારે કચરાની ગાડી કચરો લેતી હતી ને ટ્રિપલ સવારીમાં ટુ વ્હીલમાં આ ઘટના બની છે। પાછળથી આવીને ટકરાવવાની ઘટનાથી બાળકનું મોત થયું છે। આમાં જે જાણ થઈ એમાં ટ્રિપલ સવારીમાં ગાડી કચરો લેતી હતી ને પાછળથી આ ઘટના ટકરાવની બનાવ બન્યો છે પ્રાથમિક જાણવા મુજબ। પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે। જો ડોર ટુ ડોર ગાર્બેજની એજન્સીનો કોઈ વાંક હોય, ડ્રાઈવરનો વાંક હોય, કદાચ અમારા અધિકારીનો કોઈ છાવરતા હોય તો તમામ પર અમે એક્શન લેશું।